વડોદરામાં શેલ્ટર હોમમાં રઝળતા જોવા મળ્યા સરકારી યોજનાના પ્રમાણપત્રો. દીનદયાલ અંત્યોદય યોજના અને પીએમ સ્વનિધિ યોજનાનો મોટો જથ્થો મળી આવ્યો છે. લાલબાગ બ્રિજ નીચેના શેલ્ટર હોમમાં જોવા મળ્યા સર્ટિફિકેટ્સ. હજારોની સંખ્યામાં સર્ટિફિકેટની જવાબદારી લેનારું કોઈ જ નથી. છેલ્લા 1.5 વર્ષથી ધૂળ ખાઈ રહ્યા છે દસ્તાવેજો. જવાબદાર અધિકારીઓ અને કર્મચારીઓ સામે કાર્યવાહીની પણ હવે માંગ થઈ રહી છે. આમાં તો અધિકારીઓ જવાબદાર હોય અને કર્મચારીઓ જવાબદાર, કારણ કે માનનીય વડાપ્રધાન સાહેબનું એક સપનું છે સ્વનિધિ યોજના હેઠળ લોકોને લોન આપવાની. પરંતુ સ્વનિધિ યોજના હેઠળ જે લોકોને લોન મળી છે, આ લોનના જે સર્ટિફિકેટ છે, આ સર્ટિફિકેટ હાલમાં જે ધૂળ ખાતી હાલતમાં છે, આ ગંભીર વિષય છે અને ગંભીર બેદરકારી છે. તેના કારણે આજે લોકોને જે લાભ મળવો છે એ લાભ નથી મળી રહ્યો. અને સાથે સાથે આ જે સર્ટિફિકેટ છે, અમને તો એવું લાગી રહ્યું છે કે જે સાચા લાભાર્થીઓ છે, આ સાચા લાભાર્થીઓને લાભ મળ્યો નથી અને કંઈક ને કંઈક આ ખોટા લાભાર્થીઓને લાભ મળ્યો હોય એ રીતના સર્ટિફિકેટો ખસ્તા હાલતમાં પડ્યા છે. વડોદરાના વહીવટી તંત્રની વધુ એક ઘોર બેદરકારી સામે આવી છે. જે રીતે પ્રધાનમંત્રી સ્વનિધિ યોજના અને અન્ય જે યોજનાઓના દસ્તાવેજો જે લાભાર્થીઓ સુધી પહોંચાડવાના હોય તે હજારોની સંખ્યામાં આજે દસ્તાવેજો છે, તે તમામ દસ્તાવેજો લાલબાગ બ્રિજ નીચે આવેલા શેલ્ટર હોમમાં મળી આવ્યા છે અને આ દસ્તાવેજો માટે કોઈ જવાબદાર અધિકારી કે કોઈ પણ પ્રકારના કર્મચારીઓ અહીંયા આગળ જોવા નથી મળ્યા. ઉલ્લેખનીય છે કે તંત્ર દ્વારા જે રીતે યોજનાઓનો લાભ વધુમાં વધુ લોકોને મળે તે પ્રકારનું આયોજન કરવામાં આવતું હોય છે, પરંતુ તેઓ સુધી પહોંચતા જે દસ્તાવેજો છે તેની કોઈ પણ પ્રકારની જાળવણી કરવામાં આવતી નથી, જેના કારણે હજારોની સંખ્યામાં આજે તમામ દસ્તાવેજો છે તે રઝળતા જોવા મળ્યા છે. વડોદરા મહાનગરપાલિકાને સોંપવામાં આવેલા આ તમામ જે દસ્તાવેજો છે તેને રાખવા માટેની સ્ટોરની જગ્યા ના હોવાના કારણે તંત્ર દ્વારા શેલ્ટર હોમમાં મૂકવામાં આવ્યા છે. આટલા જ નહીં, પરંતુ અન્ય બીજી જગ્યા પર જોઈએ ત્યાં પણ આ જ પ્રકારના દસ્તાવેજો મળી આવ્યા છે. ત્યારે તંત્ર દ્વારા યોગ્ય કાર્યવાહી અને આ જે દસ્તાવેજો જે લાભાર્થીઓના છે ત્યાં સુધી પહોંચાડવા માટેની કાર્યવાહી કેમ કરવામાં નથી આવતી, અહીંયા તે જ મોટો સવાલ છે. વારંવાર તંત્ર જ્યારે બેદરકારીઓ કરી રહ્યું છે, જે લાભાર્થીઓ છે તેઓ પોતાના લાભ માટે ટળવળી રહ્યા છે, ત્યારે આ પ્રકારે તેઓના જો દસ્તાવેજો તેઓને નહીં મળે તો તેઓને અનેક પ્રકારની મુશ્કેલીઓનો સામનો કરવો પડે તે પ્રકારની પણ પરિસ્થિતિ ઊભી થઈ શકે છે. કેમેરા પર્સન રોહિત ગોયલ સાથે અંજલિ, TV9 વડોદરા.